નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ સાથે હું આપની સાથે મહેન્દ્ર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે, ત્યારે જનતાના મલાજા અને પાયાની જરૂરિયાતો પર સૌની નજર છે। લોકશાહીના આ પર્વમાં મતદારો કયા પાયાના પ્રશ્નોને ધ્યાન રાખી અને પોતાના પ્રતિનિધિ પસંદગી કરશે તે જોવું રસપ્રદ રહ્યું। રસ્તા, ગટર અને પીવાના પાણીની સુવિધાથી લઈ વહીવટી પારદર્શિતા સુધીના મુદ્દાઓ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે। ત્યારે જનતાનો મિજાજ પારખવો અનિવાર્ય છે, કારણ કે આ ચૂંટણી માત્ર સત્તા મેળવવાનું સાધન નથી, પરંતુ પાયાના સ્તરે પરિવર્તન લાવવાની તક છે। ત્યારે મતદારો પોતાની સુખાકારી અને વિસ્તારના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપીને ભવિષ્યનો માર્ગ પસંદ કરશે। ત્યારે આ જ મુદ્દે સિટી પલ્સમાં જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે વલસાડથી। ત્યારે આવો જોઈએ વલસાડની જનતાના મંતવ્યો શું છે। ચૂંટણી આવી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતાની સાથે એક પ્રશ્ન ઉભો થાય છે કે વિકાસના કાર્યો કેટલા થયા છે, વિકાસના કાર્યો થયા છે કે નથી થયા, શું મુદ્દા છે, કયો ઉમેદવાર તમારે પસંદ કરવાનો છે, વલસાડ તાલુકાના લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી ગઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા ઘણા મુદ્દાઓ વલસાડ તાલુકાની અંદર હોય છે, ત્યારે આપણે વલસાડ વાસીઓ પાસેથી પૂછવાનો પ્રયાસ કરીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, કેટલા મુદ્દાઓ બાકી ને ઉમેદવાર કેવો નક્કી કરશો? પહેલા સ્થાનિક ચૂંટણી જે રીતના મહાનગરપાલિકાની જે ચૂંટણી છે વ્યક્તિગત પસંદગીના હિસાબે આજે નગરપાલિકાની પરિસ્થિતિ તમે જોઈ જ રહ્યા છો। એ જ રીતના વ્યક્તિગત પસંદીદા ઉમેદવારોને જે ઉભા રાખે છે, જે ખરેખર કાર્ય કરવા વાળા જે ઉમેદવારો ખરા તે લોકોને ટિકિટ જ નથી મળવાની। સેટિંગ વાળા ઉમેદવારોને ટિકિટ મળવાની, એટલે કામ કોઈ થવાના નહીં। જે નગરપાલિકાના કામ નથી થતા તેમ સ્વરાજ આપણે ત્યાંની જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એ લોકો સેટિંગ કરેલા જે ઉમેદવારો મૂકશે, જીતશે, એમાં કોઈ શંકા નથી, કામ કોઈ નહીં થશે। શું લાગે છે કેવા ઉમેદવાર હોવા જોઈએ? આજે જે સારા વ્યક્તિઓ અને સારા જે કેન્ડિડેટો ખરા પાર્ટીના, ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, એ લોકોને ત્યાં તમારે જઈને એ લોકોને તમારે ઉભા રાખવા પડશે। એ લોકો બેસેલા છે, એ લોકો નીકળતા નથી, કારણ કે દરેક જગ્યાએ સેટિંગના કામો જયારે શરૂ થઈ ગયા એટલે જે કોંગ્રેસે ભૂલ કરી હતી તે જ અત્યારે ભાજપ પણ ભૂલ કરી રહી છે। કોંગ્રેસે ભૂલ કરી ભાજપ કરે છે, એટલે કે સેટિંગ થતું હોય છે, ક્યાંક ને ક્યાંક ટિકિટની જે આપવાનું હોય છે તેમાં સેટિંગ થતું હોય, એટલે કે ઉમેદવારો છે જે નક્કી કરવાના હોય તો ઉમેદવારોને હવે કદાચ ટિકિટો ન પણ મળતી હોય એવા આક્ષેપ છે। રાજીભાઈ, ઘણી વખત તમે વલસાડ તાલુકાના ઘણા પ્રશ્નોને માટે ઉજાગર કરતા હો છો, શું લાગે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હજી કેટલા મુદ્દા બાકી છે અને કેવો ઉમેદવાર હોવો જોઈએ? પહેલે તો ઉમેદવાર જનતાનો સેવક હોવો જોઈએ, જમીન લેવલથી કામ કરતો હોવો જોઈએ, લોકોને પ્રશ્નને વાચા આપ્યો હોવો જોઈએ। બીજું કે તાલુકા પંચાયત કે આપણું જિલ્લા પંચાયત કે વલસાડ મહાનગરપાલિકા આ જે બી કઈ ચૂંટણી આવે ને જાય, એક ઉમેદવાર જીતે ને એક ઉમેદવાર હારે, પણ જીતા પછી જે જનતાની જે સેવા કરવી જોઈએ, જે કામો થવા જોઈએ, સરકાર આટલી માતબર રકમની રૂપિયા મોકલે, ગ્રાન્ટો મોકલે, અને એ રૂપિયા અધિકારી લેવલથી ચવાઈ જાય, ખવાઈ જાય અને કામ નહીં થાય। કાલનો જ તમને એક મુદ્દો આપું કે વલસાડની અંદર તિથલની અંદર સાંસદ શ્રીએ 25 બાકડા મૂકેલા। કેટલા? 25 બાકડા મૂકેલા આમ પ્રજાના માટે। એમની કામને આપણે બિરદાવીએ છીએ, એ કામગીરી ઉત્તમ ગણાય કે ભાઈ એક પહેલ થઈ। અત્યારે 10 દિવસ પહેલા તો આસપાસ મોટી લાઈટ લગાવવામાં આવી, તો આપણે આ 2026 ચાલે, તો આટલા વર્ષમાં આપણે ઘસ કાપ્યું, એના સરપંચ હોય, પંચાયતના કે નગરપાલિકાના કે ધારાસભ્યો કે કોઈ બીજા આવેલા જે બી હોય તે, તમને સરકાર આટલા રૂપિયા મોકલે તો જે નૈતિકતા, જે જીતેલો ઉમેદવાર હોય, નગરપાલિકામાં હોય, તાલુકા પંચાયતમાં હોય, સરપંચ હોય કે પછી કોઈ તાનો આગેવાન નેતા હોય, રજૂઆત એવી હોવી જોઈએ કે ભાઈ શું કામ આ ચેનલ પર અમારે ખોટું ખરું બોલવું પડે? જો સરકાર ગ્રાન્ટોને રૂપિયા મોકલતી હોય તો આમ જનતાના કામ કેમ નથી થતા અને શા માટે કરવામાં નથી આવતા અને એમની પાસે બાજનગર કેમ નથી? આજે વલસાડનું એક તિથલ આપણું એક પર્યટક સ્થળ, એક નામના છે ગુજરાતની અંદર, ને ઘણી જગ્યા પર નામના છે, પણ આજે તમે એની દુર્દશા જુઓ તો આવું નાનું મોટું કામ જો 2026માં થતું હોય તો એનો મતલબ એવો થાય કે કોંગ્રેસના રાજકીયો, બીજેપીના કેટલા ઉમેદવાર આવ્યા તે ગયા, પ્રજાને હું લાભ? પ્રજાને તો કઈ મળ્યું જ નહીં મળે, એવી જ દિશા વળવાની છે। અને જો કામ જ નહીં કરવાનો હોય ને ચૂંટાઈને કઈ બોલવાના જ નહીં હોય ને ચૂંટાઈને લોકોના વચ્ચે જવાના જ નહીં હોય, તો મારું એવું માનવું છે કે ભાઈ તમે નહીં ઉભી રહેલા સારા। સૌથી વધારે વિશેષ મુદ્દો આપણો હમણાં જોવા જાય તો ઔરંગા નદીનો બ્રિજ છે,
ચોમાસા પહેલા ચાલુ થવાનું હવે શું શું કહેવું? અત્યારે સૌથી મોટો જો વલસાડના મતે મુદ્દો એક ઓરંગાનો બ્રિજનો એક મુદ્દો છે, બીજું મોગરાવાડીનો એક ફૂટવેર જે બ્રિજ બનાવવાનો છે બહુ મોટો પ્રશ્ન છે, કેમ કે લોકો ત્રાહિમામ થઈ ગયા છે ને આ બધાની જવાબદારી બને. આમાં હું કોઈ પણ આંગળી નહીં ચીટું, કેમ કે એમાં 10 વર્ષ કોંગ્રેસ બી રાજ કરી ગઈ, કોંગ્રેસ બી સત્તામાં આવી ગઈ, મનીલાલ ચૌધરી બી આવી ગયા, કિશનભાઈ બી આવી ગયા અને ઘણા આવ્યા છે અને અલ્લાહ સાંસદ બી આવ્યા. હવે પ્રજાને તમે કઈ દિશામાં લઈ જાઓ, કેમ કે 40,000ની વસ્તી છે, બાજુમાં પંચાયત લાગે, બાજુમાં નગરપાલિકા લાગે, અબ્રામા લાગે, લોકોનો જયારે કઈ રેલ હોય ત્યારે લોકોની ત્યાંથી અવર જવર થાય. બીજું ચોમાસેદાર અંદરથી પાણી ભરાઈ જાય, લોકોની અવર જવર બંધ થઈ જાય. અત્યારે બી જાણે પેલા બાથરૂમમાં નાટે એટલે ફુવારા ચાલુ છે. તો આ પ્રશ્ન મુદ્દો લોકલ લેવલ લોકલ નેતાએ જોઈ છે, ધારાસભ્ય, સંસદ સભ્ય અને જે આજુબાજુના લોકલ આગેવાનો છે એમને ધ્યાન આપીને રજૂઆત કરીને આ બ્રિજનો જો મુદ્દો હલ કરે તો વલસાડને એક ઘણું ઉત્તમ, જે રીતે આપણને અત્યારે ધરમપુરનો નવો બ્રિજ મળ્યો છે, આ બ્રિજ બનવો ખૂબ જરૂરી છે. મુદ્દાઓ ઘણા છે, પરંતુ વાત એવી આવે છે કે જ્યારે કોઈ જીવટાઈ જાય છે, ચૂંટાઈ ગયા પછી કામગીરી નથી થતી તેવા આક્ષેપ પણ છે. શું લાગે છે, શું મુદ્દાઓ છે અને ખાસ કરીને કેવા પ્રકારનો ઉમેદવાર પસંદ કરશો? મુદ્દા ઘણા બધા છે. દક્ષિણ ગુજરાતનો વલસાડ બહુ પાછળ છે. આજે નવસારી જોવો તમે, બીજા બધા ડિસ્ટ્રિક્ટ જોવો, વલસાડ હજુ વિકસિત થયો નથી. અને હમણાં જે સાંસદ આવ્યા શ્રી ધવલભાઈ, લોકોને આશા છે કે હવે વલસાડમાં કંઈ કામ થશે. આજે કેલાસ રોડનો જો મુદ્દો છે, ઔરંગાબાદનો મુદ્દો છે, વાર પાણી આવતો હોય, રેલ આવતી હોય, છિપ્પાડમાં હોલસેલ વેપારીઓને મોટા ભાગમાં બહુ તકલીફ પડતી હોય, કરોડો નુકસાન થતું હોય. મોગરાવાડીની હાલત જોવો તમે, લોકોને હવે ચૂંટણીમાં રસ ઓછો થતો જાય, કેમ કે બસ જીતવાના છે. પણ જે કાર્યકર્તા પાર્ટી હોય, ગમે તે પાર્ટી હોય, આપણે પાર્ટીનું આપણે નામ લઈએ, પણ પાર્ટી આજે ગુજરાતમાં બીજેપી છે, કેન્દ્રમાં બીજેપી છે, તો વલસાડમાં તાલુકા પંચાયતમાં બીજેપી આવશે એ પાકો છે. પણ એવા લોકોનો ટિકિટ આપે જે લોકો કામ કરી શકે, લોકોની સમસ્યાઓ અને સમાધાન કરી શકે, અને જે લોકોની સમસ્યા છે એ ગુજરાત ગાંધીનગર સુધી પહોંચી શકે અને ત્યાંના ધારાસભ્ય, સાંસદ સભ્ય એ સમસ્યાને સોલ્વ કરી શકે. ઘણા વર્ષથી આપણે જોતા છે, કેરી માર્કેટ હોય, કેલાસ રોડ હોય, મોગરાવાડી હોય, આ વલસાડ હોય. વલસાડમાં જે વિકસિત થવું જોઈએ, તિથલભાઈ આપણે વિકસિત કરતા છે, પણ વલસાડ કેમ પાછળ રહેતો છે એ સમજ નથી પડતી. આજે તમે કેરી માર્કેટ સામે મોરારજીભાઈ દેસાઈનો પુતળો જોવો, જે દેશના વડાપ્રધાન રહેલા છે, અને આજે એની દુર્દશા કેમ એ લોકોને દેખાતો નથી? બધાને દેખાય, પણ જે કાર્યકર્તા છે, જે ચૂંટણી જીતીને આવ્યા છે, એ લોકોને એ સમસ્યા પર, એ જે મુદ્દા છે એના પર ધ્યાન આપવું જોઈએ અને કામ કરવું જોઈએ. જે ચૂંટણી છે ખાસ કરીને સ્થાનિક સ્વરાજની છે, પહેલી વાત તો એ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની ચૂંટણી છે. આ નગરપાલિકાની વાત આવે છે, મુદ્દા તમારા સાથે 100% છે, પરંતુ હાલ નગરપાલિકાની ચૂંટણી નહીં, પરંતુ તાલુકા પંચાયતની ચૂંટણી છે. શું લાગે છે, કયા પ્રકારનો ઉમેદવાર હોવો જોઈએ? ભાઈ, ઉમેદવાર તો એવા પ્રકારના હોવા જોઈએ જે લોકોના પ્રશ્ન હલ કરે. તાલુકા પંચાયતની જે ચૂંટણી છે તેમાં ત્યાંના લોકોને રસ્તા, લાઇટ ને પાણી, આ જરૂરિયાત પૂરી કરવી જોઈએ. બસ એ રીતના નેતા આપણે આપવા. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે ત્યારે લોકોના ઘણા મુદ્દાઓ છે. વલસાડ શહેરની તો વાત છે જ, પરંતુ વલસાડ શહેરની આસપાસના જે ગામો છે તેના પણ ઘણા મુદ્દાઓ છે. અને જે પ્રમાણે ઉમેદવારની વાત આવે છે તો ઉમેદવાર પણ એવો હોવો જોઈએ જે જનતાની ખોબલે ખોબલા વોટ લીધા અને ખોબલે ખોબલા વોટ લીધા પછી જનતાના કામ કરે એવા પ્રકારનો ઉમેદવાર હોવો જોઈએ, એવી લોકોની અપેક્ષા સેવાઈ રહી છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે છે તે પડઘા વાગી રહ્યા છે અને હાલ અત્યારે યુવાઓ છે, તેમજ મતદારો છે, તેમજ જનતાઓ જે છે તે કેવા આધારે મતદાન કરવાના છે, કયા મુદ્દાને લઈને મતદાન કરવાના છે, ત્યારે આપણે હાલ જાણીશું. આપણી સાથે યુવાઓ છે તેમજ મતદારો છે, તેઓને આપણે પ્રશ્ન કરવા છે. શું નામ છે તમારું? मेरा नाम वकास खान है। ક્યાં રહો છો? कड़ोदरा अमृतनगर में रहता हूँ मैं। હાલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મતદાન કરશો? जैसे अभी हम लोग तो युवा है, तो युवा का मुद्दा ऐसा है कि कड़ोदरा में एक छोटा सा तो ग्राउंड है, उसके अंदर भी एक दिन का 5,000 रुपया लेने लगे हैं अभी। जो हम लोग खेलते थे अभी वो भी बंद हो गया है खेलना यहाँ वहाँ, और मतलब चलथान में, कड़ोदरा में कोई ग्राउंड नहीं है। एक तो ये मुद्दा है। फिर लाइटों का मुद्दा है, कड़ोदरा के अंदर जो कैमरे लगे वो सब बंद पड़े हुए हैं। जिसको जिसको जहाँ कुछ प्रॉब्लम हो रही है, चोरी हो रहा है, कुछ पता नहीं चल रहा है कहाँ है कहाँ नहीं है। इसका एक मुद्दा है, इसके ऊपर हम लोग वोट देंगे।
जो इसको करेगा उसके ऊपर हम वोट देंगे उसको। बिल्कुल से पक्ष देखने वाले हो इस बार? नहीं नहीं, कोई पक्ष नहीं, जो काम करेगा उसको वोट दिया जाएगा। બિલકુલથી પક્ષ નથી જોવાના, પરંતુ મુદ્દાઓ જોવાના છે. અન્ય વ્યક્તિઓ આપણી સાથે છે, તેઓ સાથે વાત કરશું. શું નામ છે? अब्दुल वहीद। અબ્દુલભાઈ, કેવા મુદ્દા તમે ધ્યાન રાખવાના છો તેમજ પક્ષ જોવાના છો? कोई आपत्ति वाली बात नहीं है। इसमें दिक्कत इस चीज़ की हमारे साथ जो है तकलीफ है, पानी का तकलीफ है, पानी और रोड का। और गटर कभी जाम हो जाती है। अभी कुछ लोग पहले बनाए थे पानी, फिर भी गटर उबाल मारती है, तो हमको तकलीफ इस चीज़ लेके पड़ रहा है। और ये जो कचरे की गाड़ी वाला, इसका कोई टाइम है नहीं कि आए हुए यहाँ टाइम से लेके जाए। कभी 2 दिन में आवे, कभी 3 दिन में आवे, कोई इसका फिक्स नहीं है कभी आएगा। तकलीफ इस चीज़ के लेके है अपने को, और कोई तकलीफ इसमें नहीं। બિલકુલથી અન્ય વ્યક્તિ છે. શું નામ છે? डेनिस। ડેનિશભાઈ, કેવા મુદ્દા ધ્યાનમાં રાખવાના છો તેમજ પક્ષ જોવાના છો? પક્ષ એવું કંઈ અમને એની હાથના કોઈ લેવા દેવા નથી. પક્ષ સાથે અમારું કામ થશે. અમારી જે માંગ છે કે હમણાં હાલમાં જે ચાલી રહ્યું છે બધા મુદ્દાઓ, કેમ કે આપણા અહીંયા એક તો મેઇન તો ગ્રાઉન્ડ નથી. ચલથાણ ગામમાં રહું છું, ચલથાણ ગામમાં કોઈ ગ્રાઉન્ડ નથી રમત ગમતનું છોકરાઓ માટે, કે કોઈ સ્ટેડિયમ બી નથી. એટલે એ વસ્તુ જોઈને અમારે જોવું છે કે કોઈ નવો ચહેરો સામે આવે. બિલકુલથી યુવાઓ નવા ચહેરાની માંગ કરી રહ્યા છે, તેમજ અન્ય યુવાઓ છે આપણી સાથે. શું નામ છે તમારું? તેજસ દિલીપભાઈ મિસ્ત્રી. તેજસ, કઈ રીતની તમે મતલબમાં મતદાન કરવાનો છે તેમજ પક્ષને જોવાના છો? ના, પક્ષમાં તો આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી. આપણે જે બી છે તે ચહેરા, જે બી કેન્ડિડેટ સારા હોય, જે પબ્લિકના હિત માટેની વાત કરતા હોય, ને જે વોટર્સ માટે જે કોઈ વસ્તુ નવી કાર્ય કરવા માંગતા હોય, જેમ કે લાઇબ્રેરી છે, ભણવા માટે પુસ્તકોની નથી, પુસ્તકાલય, અત્યારે તમે જો પુસ્તકાલય એજ્યુકેશનથી લઈને હેલ્થ સેક્ટરમાં કોઈ નથી. પાછું આ લોકોનું થયું પેટ્રોલ ડીઝલની વાત, પેટ્રોલ ડીઝલના મુદ્દામાં બી આ લોકો બધા ફેલ. પબ્લિક કયા હિસાબે વિચારે? એમ ઘરે આવે તો પબ્લિક ત્રાહીમામ થઈ જાય છે કે હવે શું કરીએ ને શું નહીં. તો પેટ્રોલ ડીઝલનું કીધું તો પછી તો ભાજપ પક્ષ ને કોંગ્રેસ પક્ષ તો વચ્ચે તો આવશે જ ને ક્યાંક ને ક્યાંક. ભાજપ ને કોંગ્રેસ એ તો ફેલિયર છે. કોઈ બી ગવર્મેન્ટ હોય, પછી એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જે પોતાનું ફેલિયર સ્વીકારવા માંગતા નહીં હોય તો પછી એ કોઈ કામ જ નથી ને એ ગવર્મેન્ટનું. પછી ચહેરા નવા અમે શોધવાના જ ને. જી જી, બિલકુલથી. તો મતલબ પક્ષ નથી જોવાના હવે? પક્ષ નથી જોવાના આ વખતે. યુવાઓના મુદ્દા જે બી છે, યુવાના મુદ્દા અમને ખેલકૂદ માટેનું ગ્રાઉન્ડ જોઈએ, જે અમારા ચલથાણ પ્લસ ખેલકૂદના ગ્રાઉન્ડ કરતા તો પહેલા તો જે રોડ પર ઢોરો ફરતા છે તે, એના માટે ગોચરની જગ્યા છે ગામ માટે, બધું કમ્પ્લીટ છે. તો ઢોરોને લઈ જાઓ, તમે મૂકો એક સાઈડ. એ સાંઢ જ્યારે લડે, કોઈનો ઘરનો ચિરાગ જતો રહે મારામારીમાં, અડફેટાઈને મરી જાય, કહેવાનો મતલબ. તેવા મુદ્દા પર તમે એકચ્યુઅલ જે મુદ્દા પર તમારે ધ્યાન આપવા, તે મુદ્દા પર ધ્યાન આપો. અંડરગ્રાઉન્ડ વાયરિંગ છે, આ થાંભલાઓ છે, આ તમારી સામે છે, જો કેવા વળી ગયેલા છે અત્યારે હાલની પોઝિશનમાં છે, કરંટ પોઝિશન લાઈવ. મતલબ એ લોકોએ કામ કરવા જ નથી કોઈએ, ખાલી બેસીને ખુરશીઓ સાચવવી છે બસ. તો ચોક્કસથી જે પ્રમાણે યુવાઓના મુદ્દાઓ તેમજ જનતાના પ્રશ્નો સોલ્વ થશે તેવા વ્યક્તિને વોટ આપશો? તેવા વ્યક્તિને વોટ આપવામાં આવશે. ચોક્કસથી. અન્ય આપણી સાથે જનતા છે. શું નામ છે તમારું? रंजन भरत तिवारी। रंजन भाई, मैं नौकरी करने वाला आदमी हूँ जी। गैस का बाटला इतना प्रॉब्लम है कि मैं 6-6 घंटा 5-5 घंटा सब लाइन लगा कर सब बाटला ले रहे हैं, और साथ में मेरे बाजू में भी रहते हैं, उनको भी तकलीफ है। अभी 2 दिन से उनको बाटला नहीं मिला है, उसकी वजह से बहुत प्रॉब्लम है। कोई भी इसको हॉल करना चाहिए। बिल्कुल से। लेकिन आप मतदान कैसे करेंगे? कौन से मुद्दे पर मतदान जो करोगे? नया चेहरा आएगा, मेरे ख्याल से उसको ही वोट देना चाहिए, जो अच्छा बेस्ट काम करे। બિલકુલથી નવા ચહેરાને આ હાલ અત્યારે જનતા કહી રહી છે કે નવો ચહેરો હશે તેઓને જ મતદાન કરવાના છીએ. શું નામ છે તમારું? પ્રમોદ શર્મા. પ્રમોદભાઈ, શું ધ્યાનમાં રાખશો તમે? અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એમાં અમે જૂનું તો અહીંયા ઘણું બધું જોઈ ચૂક્યા છે, કેમ કે જે મારું કડોદરામાં અત્યારે અમારું વોટિંગ છે, મારે જે વોર્ડમાં લાગતા અડકતા હું જે કોર્પોરેટર અમારા હતા, હું 5 વર્ષમાંથી એમને 2 વાર ખાલી મેં એમને જોયા છે અમારા વોર્ડમાં. નાનલું પ્રોબ્લેમ હોય કે કઈ બી હોય તો એ દેખાતા નથી. ને ચાલો કઈ નહીં, અહીંયા છે ને આપણા અહીંયા સાફ સફાઈનો મુદ્દો અહીંયા છે જ, ચાલી રહ્યો છે. એ લોકો ખાલી રોડ ચમકાવે છે, અંદર ખાણે જે ગંદકી છે એ થાય જ છે. ચાલો એ લોકો કહે કે અંદર આ અમારું આ બધું લાગતું નથી, તો તમારે આ જ્યારે ચૂંટણી આવી છે ત્યારે એ સાફ સફાઈ વાળા માણસો ક્યાંથી આવી જાય છે? એમાં તમારે પોતે આવીને સાફ સફાઈ કરવાની જરૂર નથી. પહેલી વસ્તુ તો તમારે જે આ માણસો તમે રાખ્યું છે, તમે સેલરી આપો છો એમને ખાલી તમારે મેન્ટેન કરવાની જરૂર છે. તો આ જે 5 વર્ષ ગયા એને તો અમે લોકો જોઈ ચૂક્યા છો. તો અત્યારે અમે એ જ વિચારીએ છીએ કે એવો માણસ જોઈએ જેને અમે લોકો જે એની બોલીને ઘરમાં નહીં, એને અમે હકથી બોલાવી શકીએ કે ભાઈ આ સમસ્યા છે, અમારી આ સમસ્યાઓ દૂર કરો તમે. પછી અત્યારે જેમ ક્રિકેટ ગ્રાઉન્ડ માટે અત્યારે ભાઈએ વાત કરી
ક્રિકેટ ગ્રાઉન્ડમાં અત્યારે આ બન્યું છે બધા લોકો માટે, સામાજિક ગ્રાઉન્ડ છે, એના માટે લાખો રૂપિયાનો ખર્ચો થયો અત્યારે હાલમાં. તેની અંદર અત્યારે પછી આ લોકો પૈસા લઈને 5,000 રૂપિયા તમારે મેચ રમવો હોય તો એમાં 5,000 રૂપિયા તમારે ફીસ આપવાની. તે જ્યારે લોકો માટે છે, એ સરકારના પૈસે બન્યો છે, તે 5,000 રૂપિયા શાના માટે આપવાનું પાછું એમને? એટલે આ સરકાર તો નહીં જ ચાલે ને. અમે નવા ચહેરા, નવા મતદાન અમે આપશું અત્યારે. તો શું લાગે છે, યુવાઓના પણ મુદ્દાઓ ધ્યાનમાં રાખશો તમે કે પછી પોતાનું અત્યારે જે પર્સનલ? હાલમાં હવે ભવિષ્ય છે યુવાનો જ છે, જે અત્યારે જોઈ ચૂક્યા. ચાલો સારું છે, અમે ગાઈડલાઈન માટે મોટા જોઈએ અમને, પણ અત્યારે જે કામગીરી દેખાશે ને તે યુવાનો જ દેખાઈ શકે છે અત્યારે. કે હાલ અત્યારે તો અમે જોઈને થાકી ચૂક્યા છે, કઈ બદલાવ આવ્યો નથી. આગળ દેખાય છે, પછાડી બધું હાલની. હવે બદલાવ માંગો છો તમે? હા, બદલાવ બહુ જરૂરી છે અને અમે લાવીને રહેશું. ચોક્કસથી હાલ અત્યારે યુવાઓ જે છે તે પણ કહી રહ્યા છે કે જે યુવાનોના મુદ્દા તેમજ જનતાના પ્રશ્નોને જે સોલ્વ કરશે તેને જ અમે મતદાન કરવાના છીએ, તેમજ તેવા વ્યક્તિને આ લોકો જે છે તે ચૂંટણીમાં મતદાન કરશે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે ખેડાની જનતાના મંતવ્યો શું છે, આવો જોઈએ. મંતવ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ખેડા જિલ્લામાં અત્યારે માહોલ ગરમ થયો છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને તેના મુદ્દાઓને લઈને, સ્થાનિકો આપણી સાથે જોડાયા છે. કેવી ચૂંટણી હોવી જોઈએ, કયા પ્રકારના આપણા ઉમેદવારો હોવા જોઈએ અને કયા પ્રકારના જે મુદ્દાઓને લઈને જે ઉમેદવારો છે તેમને વોટ આપવા જોઈએ, તે બાબતે અત્યારે સ્થાનિકો આપણી સાથે જોડાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે આવી રહી છે સાહેબ, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવા મુદ્દા હોવા જોઈએ અને કેવું કામ લોકો સાથે કરવું જોઈએ તે ખાસ વાત કરો. સ્થાનિક સ્વરાજનો મતલબ જ એ છે કે પોતે જ્યાં રહીએ છીએ તો એની આજુબાજુનો જે વિસ્તાર છે એમાં આપણી જે મૂળભૂત જરૂરિયાતો છે, જેમ કે વીજળી, પાણી, ગટર વ્યવસ્થા, તો આ બધી આપણી પ્રાથમિક સુવિધાઓ છે એ બધી વ્યવસ્થિત પૂરી થાય છે કે નહીં. આપણે જે પ્રજાના સેવકો આપણે ચૂંટ્યા છે તો એ આપણી વચ્ચે આવે છે કે નહીં, આપણી જરૂરિયાતો, આપણી તકલીફો કે મુશ્કેલી હોય ત્યારે આપણી સાથે ઊભા રહે છે કે નહીં. અને જો ખરેખર ચૂંટાયેલા લોકપ્રતિનિધિને પ્રજાની સાર સંભાળ લેવાનો કે એમની મુલાકાત લેવાનો સમય ના હોય તો એને પ્રજાએ હિંમત રાખી અને બદલી નાખવો જોઈએ, પછી તે ગમે તે પક્ષનો હોય. હા, તો 100% વાત કરવામાં આવે તો પ્રજાએ જો કામ ન કરતો હોય તેને બદલવાની અત્યારે કવાયત હાથ ધરવામાં આવી છે. તો ખાસ વાત કરીએ, નડિયાદ મહાનગરપાલિકાની પણ ચૂંટણી આવી રહી છે, ત્યારે નડિયાદ મહાનગરપાલિકામાં હજુ પણ કેવા કામોની જરૂરિયાત છે તે ખાસ વાત કરીશું. નડિયાદ મહાનગરપાલિકામાં હવે કેવા કામો થવા જોઈએ? હું નરેન્દ્રભાઈ નકુમ, એડવોકેટ, નાગરિક સમિતિનો પ્રમુખ છું. અને નડિયાદના નાગરિકો જાણે છે કે હું છેલ્લા 2 દાયકાથી, આઈ રિપીટ, 2 દાયકા છે નડિયાદ મહાનગરપાલિકામાં કેવા કામો. એટલે હું આજે એ જ આપને કહેવા માંગુ છું કે હું લોકોના પ્રશ્નો માટે 2 દાયકાથી જે કામ કરી રહ્યો છું અને એમાં અનેક પ્રશ્નો આપણે સરકારશ્રીમાં રજૂઆત કર્યા છે. સરકારશ્રીનો મતલબ હું તો ખાસ કરીને કલેક્ટરશ્રીને બધી રજૂઆત કરું છું, કારણ કે કલેક્ટરશ્રી ઇઝ ધ હેડ ઓફ ધી ડિસ્ટ્રિક્ટ. આ સંદર્ભમાં ઘણા કામો થયા છે, ઘણા કામો નથી થયા. હવે મારી દ્રષ્ટિએ મેં જે કંઈ કામો રજૂઆત કરી છે અને એમાં જે પેન્ડિંગ છે એના મુખ્ય કામો કહું તો સિટી બસ. તો સિટી બસ એ બહુ જ પાયાની જરૂરિયાત છે. સામાન્ય લોકો, મધ્યમ વર્ગ અને બીજા ત્રીજા લોકો, સિનિયર સિટીઝન, આ બધાને સિટી બસની જરૂર છે. પણ નડિયાદમાં સિટી બસ ચલાવવામાં અધિકારીઓ કે પદાધિકારીઓનો કોઈને રસ નથી. કેમ રસ નથી હું જાણતો નથી. તો સિટી બસ ફક્ત 32 CNG બસો મંજૂર થઈ છે, 4 જ ચાલે છે. કેમ ચાલે છે એ સત્તાધીશો વિચારે. બીજું કે સિટી બસ સ્ટેશન બનાવવાની જરૂર છે, કારણ કે સિટી બસ તો આવી છે 32. તો સિટી બસ સ્ટેશન જે જગ્યા પહેલાં જેલ હતી કે જેમ એટલામાં જે જગ્યાઓ છે તો એમાં સિટી બસ બને, બસ સ્ટેશન બને. તો સામે જ નવું ST બસ સ્ટેશન બની રહ્યું છે, રેલવે સ્ટેશન છે. એટલે હું સમજુ છું ત્યાં સુધી આખા ગુજરાતમાં સારામાં સારી સ્થિતિ આ બને કે 3 સ્ટેશનો નજીક છે. અને બીજું કે આપણું જે આ બસ સ્ટેશન બની રહ્યું છે એ બસ સ્ટેશન બની રહ્યું છે ઉપર જવાનું બદલે નીચે જતું હોય એવું મને લાગે છે. કારણ કે કેટલા વર્ષો થયા, મેં હમણાં એક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી એમ લખ્યું છે કે આપણું જે જૂનું બસ સ્ટેશન છે એમાં ચોમાસામાં જે બસો ઊભી હોય છે તે બસો બસ સ્ટેશનમાં ઊભી છે કે ખેતરમાં ઊભી છે.
મેં રાઇટિંગમાં કલેક્ટર સાહેબને લખીને આપ્યું છે. તો આ બધા ચોક્કસથી ખાસ વાત કરવામાં આવે તો મુખ્ય મુદ્દાઓ બસ સ્ટેન્ડ લઈ અને ખાસ કરીને જો વાત કરવામાં આવે રોડ રસ્તા અને જે અત્યારે ગટર લાઈન પાણીની જે સુવિધાઓ છે ખાસ કરીને જો જોવામાં આવે તો નડિયાદમાં પાણીની સુવિધાઓ અને ગટર લાઈન ને સ્વચ્છતાની શું અભાવ છે? હવે તમને જણાવતા મને ઘણું દુઃખ થાય છે કે આજથી 4-5 વર્ષ 10 વર્ષ પહેલા જ્યારે નગરપાલિકા હતી અને એ પછી મહાનગરપાલિકા થઈ એ વખતનો ફિલ્ટરેશન પ્લાન્ટ આ લોકોએ બનાવેલો, એ કઈ ગતિએ ચાલે છે, શું ચાલે છે એની કોઈને જનરલ પબ્લિકે ખબર નથી. બીજું કે રોડ રસ્તાની વાત થાય છે તો મને એમાં પણ દુઃખ થાય છે કહેતા કે ગઈકાલે એ લોકોએ 50 કરોડના કામોનું ઉદ્ઘાટન કર્યું, પણ એના કલાક પછી બપોરે 1 ને 1:15 વચ્ચે પીજ ભાગોળ બહુચર માતાના મંદિર આગળ એક અડધી ઉંમરના વ્યક્તિ જે 51 વર્ષની ઉંમરના હશે આશરે, સલીમભાઈ કરીને ગાજીપુરના, તેમનું ત્યાં આગળ ખાડામાં પડવાથી મૃત્યુ થયું. તો આ લોકો અને આ સરકાર અને અહીંના વહીવટદાર શું કરવા માંગે છે, પબ્લિકને શું સુવિધા આપવા માંગે છે એ હજુ સુધી કોઈને સમજાતું નથી. છેલ્લા 5 વર્ષનો ખાલી તમે હિસાબ ગણો કે સરકારી કેટલા રૂપિયા આવ્યા ને એની એમાં શું વપરાયું, તો નડિયાદની પબ્લિકને તમે પૂછો, તમને દેખીને ખબર પડશે કે અહીંયા શું રૂપિયા વપરાયા, એનો ઉપયોગ કેવો થયો એ તમને ખબર પડશે. ફિલ્ટરેશન પ્લાન્ટ છેલ્લા 2014થી કહેતા છે કે આ વખતે ચાલુ થશે, આ વખતે ચાલુ થશે. દર ઇલેક્શનમાં આવીને વાતો કરે છે પણ એનું કોઈ સજ્જડ, એનું કોઈ એ નથી કે ચાલુ ક્યારે થશે ને કેમ થશે. તો 100% ખાસ કાર્યની વાત કરવામાં આવે તો કરોડોનું બજેટ આપવામાં આવ્યું છે મહાનગરપાલિકાને. સૌ પ્રથમવાર જે બજેટ આપવામાં આવ્યું હતું ત્યારબાદ હવે બીજું બજેટ આપવામાં આવ્યું છે. પરંતુ જો સ્થાનિકોને વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા બન્યું છે, અત્યારે પંચાયતોની પણ ચૂંટણી આવી રહી છે, ત્યારે લોકોનો કેવા ઉમેદવાર મૂકવા જોઈએ ને ખાસ કરીને કેવા કામો થવા જોઈએ? ખાસ કરીને કામ એવા કરવા જોઈએ કે છેલ્લા 30 વર્ષથી પંકજભાઈ વિનુભાઈ દેસાઈ નડિયાદના ધુરંધર ધારાસભ્ય છે અને આમ પબ્લિકને દરેકને ખબર છે કે ભાઈ પંકજભાઈએ નડિયાદને રકાબી, જ્યારે પણ કોઈ પ્રશ્ન કરે તો કે મારું નડિયાદ રકાબી જેવું છે, તો 30 વર્ષમાં તમે રકાબી ઊંધી કરી અને છતી કેમ ના કરી? માટે એક વસ્તુ છે કે જો કાલે બોલવામાં થયું તો કે 932 કરોડ રૂપિયા છે ને એવા બોલી ગયા 934 કરોડ. ખાલી 1 કલાક માટે બોલવામાં 2 કરોડ રૂપિયા ઘટી ગયા, વધી ગયા. તો પછી આ 36,000 કરોડ રૂપિયાનું બજેટ ટોટલ નડિયાદ મહાનગરપાલિકામાં આવ્યું છે, તો એમાં કેટલું ઉલટ સુલટ થઈ જશે આ નડિયાદની આમ જનતાએ આ જોવાનું અને વિચારવાનું છે. તો ખાસ વાત કરવામાં આવે તો નડિયાદ મહાનગરપાલિકામાં અત્યારે અનેકો કામ બાકી છે, ત્યારે સ્થાનિકો દ્વારા પૂછવામાં આવશે હજુ પણ મહાનગરપાલિકા બની છે, હજુ પણ કેટલા કામો બાકી છે અને રોડ રસ્તાઓના કામ અત્યારે થઈ રહ્યા છે, ત્યારે હવે નડિયાદ નગર કેવું બનવું જોઈએ? નડિયાદ નગરપાલિકા, નડિયાદ મહાનગરપાલિકા એવી હોવી જોઈએ કે જ્યાં લોકો માટે રોડ, નળ, પાણી વ્યવસ્થા અને વીજળીની હોવી જોઈએ. તો હું મારા વોર્ડની જ વાત કરું તો વોર્ડ નંબર 10માં માય મંદિર જોઈ લો, વૈશાલીનું ગન્નાળું જોઈ લો, કે રોડ રસ્તામાં જોઈ લો, કે ગટરના પાણીથી ઉભરાતી સમસ્યા જોઈ લો. આ 3માંથી કોઈ કહેતા કોઈ વસ્તુનું આજ દિન સુધી સમાધાન નહીં. વૈશાલીનું ગન્નાળું એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે ઊંડું કરીએ છીએ, એનું ઉદ્ઘાટન માનનીય ભૂપેન્દ્ર સાહેબ, એની પહેલા વિજયભાઈ રૂપાણી અને ડિજિટલથી હમણાં છેલ્લે કર્યું, ત્યારે બી એમ કહેવામાં આવ્યું કે 18 મહિનામાં પૂર્ણ થશે, પણ હજુ સુધી એનું કોઈ ઠેકાણું છે નહીં. તો હજુ પણ વૈશાલીનું ગન્નારું જે હજુ ક્લિયર થયું નથી, ત્યારે હજુ પણ બજેટ આવી ગયું છે, ખૂબ મોટું બજેટ છે, ત્યારે આ બજેટને કેવી રીતે વાપરવું, કઈ રીતે વાપરવું તે હવે જનતા નક્કી કરે કે પોતાના જે સ્થાનિક જે રાજનેતાઓ છે તે નક્કી કરે, તે હવે વિચારવાનું છે. ત્યારે હવે મહાનગરપાલિકાના મોટા બજેટો આવી રહ્યા છે, પરંતુ કામ તો ક્યાં કેવા થાય છે એ તમે કેવું કહી શકો? બજેટ એ પ્રજાના ટેક્સના ભરેલા કરોડો રૂપિયા છે, એ પ્રજાની પરસેવાની કમાણીમાંથી ટેક્સના રૂપિયા છે. તો ખરેખર એ બજેટની ફાળવણી કરતી વખતે પ્રજાની સુખાકારીનો વિચાર કરવો જોઈએ, એ નહીં કે મને કયા કામમાં વધારે કમિશન મળે. અત્યારે શું છે, જેમાં કટકી વધારે થાય અને કરોડો જેમાં કમાવા મળે એ જ કામ થાય છે, પણ એ નથી જોવાતું કે પ્રજાની સુખાકારી શેમાં છે. એટલે ખાસ જે આખું રાજકારણ સત્તાલક્ષી થઈ ગયું છે, આ લોકો તાનાશાહ બની ગયા છે, એમને કોઈની બીક નથી. ધાક ધમકી, ડરાવાના, ખોટા કેસ કરવાના, લોકોને પાડી દેવાના, વિરોધ પક્ષ જેવું કંઈ હોવું ના જોઈએ, સામે કોઈ પ્રશ્ન પૂછવા વાળું ના જોઈએ. એટલે પ્રજાએ જાગવાની જરૂર છે.
ખાસ વાત કરવામાં આવે તો પ્રજાએ જાગવાની જરૂર છે, પરંતુ હજુ રોડ રસ્તાઓના અનેકો કામ જ્યારે સરકાર કરવા માંગી રહી છે ત્યારે જે મોટું બજેટ આપવામાં આવે છે, પરંતુ હજુ નગરપાલિકા હવે તબદીલ થઈને મહાનગરપાલિકામાં આવી છે ત્યારે અત્યારે સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળે છે, અનેક જગ્યાએ ખાડા પણ જોવા મળી રહ્યા છે, પરંતુ અત્યારે જો મહાનગરપાલિકા નડિયાદની બની ગઈ છે ત્યારે હવે કેવા કામ થવા જોઈએ? ખાસ નડિયાદની મહાનગરપાલિકા બની ગઈ છે, પરંતુ પશ્ચિમ વિસ્તારમાં હજુ સુધી કોઈ સ્મશાનની જગ્યા ક્યાં છે કોઈને ખબર નથી, ફાયર સ્ટેશન ક્યાં છે કોઈને ખબર નથી. બીજું કે રોડ રસ્તા ખાડા એક તો સિટી પલ્સમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.